નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તાજેતરમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી યુપીએસસી, સીડીએસ, એસએસસી, બેંક, રેલવે જેવી પરીક્ષાઓ અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી જીપીએસસી ક્લાસ 1, 2, ડીવાયએસઓ, એસટીઆઈ જે પરીક્ષાઓ માટે ના અભ્યાસક્રમનો એક અગત્યનો વિષય એટલે કે સાહેબ ગણિત એટલે કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ નું પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે. તો સાહેબ આજના વિડીયોમાં આ પુસ્તકનો આપણે પરિચય આપીશું. એક જોરદાર ધમાકેદાર દલદાર પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. ગણિતનું વન સ્ટોપ સોલ્યુશન વિદ્યાર્થીઓને અહીંથી મળી રહે એ માટે. બરાબર છે. આ પુસ્તકની સાહેબ વિશેષતાઓ જણાવો સાહેબ. આ પુસ્તક આ પુસ્તકમાં સાહેબ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી જે જીપીએસસી ક્લાસ 1, 2 ની તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી એસએસસી, બેંક, રેલવે, યુપીએસસી, સીડીએસ જેવી તમામ પરીક્ષાઓમાં જે ગણિત વિષયનો જે અભ્યાસક્રમ સંપૂર્ણ આવરી લીધું સાહેબ 43 જેટલા પ્રકરણોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. સાહેબ આ પુસ્તકમાં સાહેબ આગળ ફર્સ્ટ એડિશન તો હતું જ આપણે આ પુસ્તક, બરાબર. આ નવું એડિશન છે. તો સાહેબ નવા પ્રકરણો કયા તો સાહેબ આંકડાકીય સરવાળો, ડિજિટલ સમ. હા, વિદ્યાર્થીઓ કહેશે કે આંકડાકીય સરવાળો એટલે ડિજિટલ સમ. ત્યારબાદ ગણિતની પાયાની સમજ, ભાગાકારના નિયમો, દોડ એટલે રીસના પ્રશ્નો પણ ખાસ પૂછાય છે, માહિતીની પર્યાપ્તતા, યામભૂમિતિ જેવા નવા પ્રકરણોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવે છે. અને આ ઉપરાંત અગાઉ જે અંદર જે પ્રકરણો હતા સાહેબ જેવા કે ટકાવારી, સંખ્યા પદ્ધતિ, માહિતીનું પૃથ્થકરણ, સમય અને કાર્ય, સમય અને અંતર, ગુણોત્તર પ્રમાણ, નફો ખોટ જેવા તમામ પ્રકરણોનું પુનઃ લેખન પણ અંદર કરવામાં આવેલું છે. તેમાં નવા પ્રશ્નો, નવી ટ્રિક્સ, તમામ વિગતો અંદર મૂકવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કે દરેક પ્રકરણની શરૂઆતમાં પાયાની સમજ સ્વરૂપે થિયરી આપવામાં આવે છે. સાહેબ આખી આ પેટર્ન છે આપણા બુકની કે જે પણ પ્રકરણ શરૂ થશે શરૂઆતમાં જે પ્રકરણની બેઝિક સાહેબ થિયરી આપવામાં આવે છે. ત્યારબાદ તે પ્રકરણને લગતા અલગ પ્રકારના જે પણ દાખલાઓ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા વિવિધ પ્રકારના પ્રશ્નો આપવામાં આવેલ છે. ત્યારબાદ પીવાયક્યુ તો કયા ગયા પીવાયક્યુ? જીપીએસસી ના પીવાયક્યુ 420 થી પણ વધુ. ત્યારબાદ આવશે 380 થી વધુ યુપીએસસી સીસેટ ના પ્રશ્નો, સીડીએસ ના પ્રશ્નો. આ ખાસ આપણે વિદ્યાર્થી ખાસ સીડીએસ ના પ્રશ્નો અને સાથે સ્પીપા એન્ટ્રન્સ ટેસ્ટમાં જે આપણું સીસેટ નું પેપર લેવાય છે તે પ્રશ્નોનો અહીં સમાવેશ કરવામાં આવેલ છે. અને સાહેબ આ પીવાયક્યુ જે બધા પતે અને પછી વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે કેટલા પ્રશ્નો? 1620 થી પણ વધુ પ્રશ્નો સ્વમૂલ્યાંકન માટે આપવામાં આવેલા છે. હવે સાહેબ કુલ કેટલા પ્રશ્નો છે? સાહેબ આ જે ગણિતનું પુસ્તક છે અને આમાં આપણે સોલ્વ એક્ઝામ્પલ પણ છે અને અનસોલ્વ પણ છે પ્રેક્ટિસ માટે. તો અલગ પ્રકારના પ્રશ્નો, ત્યારબાદ પીવાયક્યુ જીપીએસસી ના હોય, યુપીએસસી ના હોય, સીડીએસ ના હોય કે સ્પીપા ના, આ કુલ મળીને 4100 થી વધુ પ્રશ્નોનો અહીં સમાવેશ કરી લેવામાં આવેલ છે. તો આ વિદ્યાર્થીઓ સાહેબ ગણિત માટે વન સ્ટોપ સોલ્યુશન. એકલા પ્રશ્નો નહીં, આ સાથે સાહેબ અગત્યની માહિતીઓને ટેબલ, ચાર્ટ તેમજ આકૃતિના માધ્યમથી સરળ રજૂઆત કરવામાં આવે છે. આ ઉપરાંત જે પણ ગાણિતિક ગણતરીઓ જે છે તો તેની સમજૂતી માટે સૂત્ર, કન્સેપ્ટ અને સાહેબ મેથડ 1, મેથડ 2, શોર્ટકટ ટ્રીક. ઘણી વાર તો દાખલામાં એવું પણ કરે છે કે મેથડ 1 છે, મેથડ 2 છે અને ત્યાર પછી પણ 2 લીટીમાં થઈ જાય એવી શોર્ટકટ ટ્રીક્સ પણ આપવામાં આવે છે. અને પુસ્તકના અંતે ગણિતના અગત્યના સૂત્રોનું પણ સંકલન કરવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયનો જેને હાવ હોય તેમની માટે આ ખૂબ જ ઉપયોગી એક પુસ્તક સાબિત થશે. તો આ પુસ્તક સાહેબ શરૂ થશે અહીંથી ગણિત ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ. અને આ પુસ્તકની જે ડેમો કોપી છે વિદ્યાર્થી મિત્રો તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે. આપ જરૂરથી એકવાર તો જરૂર જાવજો. ચાલો બરાબર. સર શરૂઆતમાં આપણે ઇન્ડેક્સ આપી દીધી છે. શોર્ટ ઇન્ડેક્સ. ટોટલ કેટલા પ્રકરણોનો સમાવેશ? 45 પ્રકરણનો અહીં સમાવેશ કરવામાં આવે છે. ગણિતની પાયાની સમજથી લઈને લસા, ગુસા, અપૂર્ણાંક, ટકાવારી જેવા કુલ 43 જેટલા ચેપ્ટરો, 43 જેટલા પ્રકરણોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવે છે. સાહેબ આ શું છે? સાહેબ આ આવી ગઈ છે આપણી ડિટેલ ઇન્ડેક્સ. જોરદાર. ડિટેલ ઇન્ડેક્સ એટલે શું છે? હવે સંખ્યા પદ્ધતિનું ચેપ્ટર છે. તો સંખ્યા પદ્ધતિ સાથે પહેલી પાયાની સમજ તો આવી જ ગઈ છે, એની સાથે જે કોન્સેપ્ટની જરૂર પડે તે પણ અહીં બતાવી દેવામાં. બરોબર. ત્યારબાદ વિવિધ પ્રકારના પ્રશ્નોની સમજૂતી.
એટલે કે ભાઈ સંખ્યા પદ્ધતિમાં અલગ અલગ કેટલા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. હા, એમના નામ સાથે આપણે જે સામાન્ય સમજૂતી, અંકોની સંખ્યા આધારિત, શૂન્ય આધારિત પ્રશ્નો, સ્થાન અને સ્થૂળ કિંમત. સાહેબ, આ અત્યારે ઘણી બધી એક્ઝામો સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત એવા પણ પ્રશ્નો ઘણા પ્રશ્નો આવેલા છે. ત્યાર પછી પ્રકરણોની સાથે સાથે જીપીએસસી દ્વારા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો, ત્યારબાદ યુપીએસસી સીસેટ, સીડીએસ અને સ્પીપા દ્વારા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો, ત્યાર પછી આવશે ટીસીએસ અને ટીસીએસ પછી આવશે મહાવરાના પ્રશ્નો. સાહેબ, હવે એક ખાસિયત વાત જણાવું તમને. હા સાહેબ, આ ટીસીએસ વાળું જે પરીક્ષામાં છે, હા, તો હાલમાં અત્યારે આઈબીએસસીઆઈઓ ની એક્ઝામ ગઈ છે. હા, બરાબર. અત્યારે 22-23 તારીખે પૂરી થઈ છે અને 26-27 તારીખે એના આન્સર કી સાથે પેપરો આવ્યા છે. તેના પર એના પણ સમાવેશ લેવામાં આવેલો છે. તો લેટેસ્ટમાં લેટેસ્ટ તમારી જે છેલ્લી એક્ઝામ ગઈ છે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી, એના પણ પ્રશ્નોનો અહીં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. જોરદાર. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમે દરેક ચેપ્ટરમાં જોઈ શકો છો એમ પાયાની સમજ, ત્યારબાદ વિવિધ પ્રકારના પ્રશ્નો. તો ભાઈ લસા ગુસા તેમાં અલગ અલગ કયા પ્રકારના સાહેબ, લસા ગુસામાં 15 જેટલી અલગ અલગ ટાઈપ્સના તમે પ્રશ્નો જોઈ શકો છો, એ પણ વિથ સોલ્યુશન. ત્યારબાદ એઝ ઇટ ઇઝ પીવાયક્યુ તો રહેશે, જીપીએસસી, યુપીએસસી, ટીસીએસ અને મહાવરા. આ પણ વિથ સોલ્યુશન છે. ખાલી મહાવરાના પ્રશ્નો એ તમારા સ્વ મૂલ્યાંકન માટેના છે. આ રીતે આખી ડિટેલ ઇન્ડેક્સ પણ તમે ડિટેલ ઇન્ડેક્સ જોઈને પણ આ દલદાર પુસ્તકનો તાગ મેળવી શકો છો. ચાલો સાહેબ, ત્યારબાદ આપણે અભ્યાસક્રમ આપવામાં આવે છે કે ભાઈ યુપીએસસી છે, સ્પીપા છે, તો તેમાં જે મેથ્સ વિષયનો જે સીસેટ નું જે પેપર લેવામાં આવે છે, એનો જે આખો સિલેબસ છે, એમાંથી મેથ્સ ને લગતો જે સિલેબસ તમે જોઈ શકો છો. એ જ રીતે જીપીએસસી દ્વારા જે તમને ખ્યાલ હશે, હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા જે નવો સિલેબસ હાલમાં જે જાહેર કરવામાં આવ્યો હતો, યુપીએસસી જેવો સાહેબ એનો સિલેબસ, તો એ અહીં તમે જોઈ શકો છો. અને ત્યારબાદ આ પુસ્તકમાં જે 43 જેટલા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો જે સિલેબસના મુદ્દાઓ છે તેની સાથે તેના સંદર્ભ પ્રકરણ પણ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યા છે કે ભાઈ આજે સમાંતર અને ગુણોત્તર શ્રેણી છે, સરેરાશ છે, મધ્યક, મધ્યસ્થ, બહુલક છે. આ બધા જે ચેપ્ટર હોય, ટકાવારી, ભાગાકાર, એ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, જનરલ મેન્ટલ એબિલિટી જે ટોપિક છે, એની અંતર્ગત આ બધા જ પ્રકરણોમાંથી પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે. એ જ રીતે સાહેબ મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા, બેઝિક ન્યુમેરિકલ એબિલિટીઝ, તો તેમાં સંખ્યા પદ્ધતિ છે, લસા ગુસા છે, અપૂર્ણાંક, શેષ પ્રમેય, ઘાત ઘાતાંક, સાદુરૂપ, તો આ રીતે ચેપ્ટર છે. અને ત્યારબાદ માહિતીનું અર્થઘટન. માહિતીનું અર્થઘટનમાં આપણે 2 ચેપ્ટરનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. એક તો ડેટા ઇન્ટરપ્રિટેશન અને બીજું છે ડેટા સફિશિયન્સી, માહિતીની પર્યાપ્તતા. બરાબર છે સાહેબ. ત્યારબાદ આમાં રેલવેનો સિલેબસ અને એના સંદર્ભ પ્રકરણની વાત કરવામાં આવી છે, બેન્કિંગનો સિલેબસ અને એના સંદર્ભ પ્રકરણો, અને છેલ્લે એસએસસી, સીજીએલ અને એના સંદર્ભ પ્રકરણનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આખો સાહેબ એસએસસી, સીજીએલ નો આખો આ જે સિલેબસ છે અને એના સંદર્ભ પ્રકરણ કે આપણી બુકમાં કયા પ્રકરણ વાંચી શકો. જોરદાર. બરાબર છે. હવે અહીંથી શરૂ થશે મેથ્સ પહેલું ચેપ્ટર. વિદ્યાર્થી મિત્રો, ગણિતની પાયાની સમજ કે ભાઈ જે વિદ્યાર્થીઓને થોડોક હાવ હોય, તો ભાઈ પહેલા બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ મેથ્સ ની જે પાયાની સમજ શું છે, બેઝિક નિયમો બધા તમને મળી રહેશે. બેઝિક નિયમો એટલે એકદમ સિમ્પલ નિયમ. ઘણીવાર વિદ્યાર્થીઓ ક્વેશ્ચન જોઈ છે, એનું પહેલું લાઈન પણ સમજી લે છે, હવે એને ખાલી સાદુરૂપ આપવાનું છે. ઘણીવાર આપણાથી સાદુરૂપમાં પણ ભૂલ થઈ જતી, અને એ સાદુરૂપથી ભૂલની ટાળવા માટે આપણે આ ચેપ્ટર આપ્યું છે કે તમે એકવાર ધ્યાનથી વાંચો. અને સરળ છે ચેપ્ટર. 5 થી લઈને 10મા ધોરણના મેથ્સની બુક્સો હોય તેના પણ ઘણો બધો ઉપયોગ કરીને આ ચેપ્ટરને બનાવવામાં આવેલું છે. ખૂબ સરસ સાહેબ. ત્યારબાદ ખૂબ જ અગત્યનું ડિજિટલ સરવાળો. આંકડાકીય સમ એવું ચેપ્ટર છે સાહેબ કે જે તમારો ગુણાકારને સેકન્ડોમાં બનાવી દે. હવે જ્યાં ઓપ્શન આપવામાં આવેલા છે ત્યાં ઇઝીલી ડિજિટલ સમનો ઉપયોગ કરી શકાય છે. અને આ ચેપ્ટર એ જ તમને સમજાવવા માંગે છે કે થોડા તમારો ટાઈમ ક્રંચ છે, ઓછો ટાઈમ છે એક્ઝામમાં, અને તમારે ઝડપથી ગુણાકાર, સરવાળાકાર, ભાગાકાર કરવો છે, તો એના માટેનું આ સમજૂતી માટેનું ડિજિટલ સમ ચેપ્ટર છે. બરાબર. જોરદાર સાહેબ. ત્યારબાદ છે સંખ્યા પદ્ધતિ, અને એમાં પણ તમે જોવો છો વર્ગીકરણ. આખું જ્યાં ચાર્ટની જરૂર પડી છે ત્યાં ચાર્ટના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો સાહેબ જીપીએસસી દ્વારા દરેક પ્રકરણમાં જીપીએસસી દ્વારા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, યુપીએસસી, સીસેટ, સીડીએસ, પીપા દ્વારા, અને એ પણ સાહેબ બધા એકલા પ્રશ્નો નહીં, ડિટેલ સોલ્યુશન સાથે આપવાનો પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ આપણું ટીસીએસ દ્વારા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, જો
આપણે વાત કરી ને કઈ તારીખે સાહેબ એક્ઝામ લેવાય છે 16/9/2025 ની એક્ઝામ લેવાય છે. જોરદાર. એના પણ પ્રશ્નો લીધા છે આપણે. સરસ સાહેબ. અને અંતે પ્રકરણના અંતે મળશે મહાવરા માટેના અને એને પણ આપણે લેવલ 1, લેવલ 2 અને લેવલ 3 હા. આમ 3 પ્રકારના ભાગોમાં કે ઈઝી, મોડરેટ, ડિફિકલ્ટ આ ટાઈપના લેવલોમાં બાયફર્કેટ કરવામાં કરેલા છે. આવેલું છે. જોરદાર સાહેબ. અને ત્યારે એમના છેલ્લા અંતે મળી તેની જશે આન્સર કી પણ આન્સર કી પણ મળી. બરાબર છે સાહેબ દરેક પ્રકરણમાં જ્યાં પણ તમે જોઈ શકો છો જ્યાં જરૂર પડી છે શોર્ટ ટ્રીક પણ આપવામાં આવેલ છે વિથ સોલ્યુશન. સાદું રૂપ જોઈ લેશો, શરૂઆતમાં પાયાની સમજ છે, અલગ પ્રકારના દાખલાઓ વિદ્યાર્થી મિત્રો, જેમ કે સતત ભાગાકાર આધારિત પ્રશ્નો આ પણ એક ટાઈપ છે સાદું રૂપની, તો તેના પ્રશ્નો પણ આપવામાં આવે છે, વિથ સોલ્યુશન આપવામાં આવે છે. અન્ય પ્રશ્નો સાદું રૂપના જે છે વિથ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. જ્યાં ટેબલની જરૂર પડી છે સાહેબ તફાવતની, સાહેબ તફાવત નહીં કે હા. સમાંતર મધ્યક શું છે, ગુણોત્તર હા. મધ્યક શું છે, એમનો શું ડિફરન્સ છે, એમના હા. સૂત્રો શું છે, પહેલું પદ, છેલ્લું પહેલું પદ, પદ. દરેક વસ્તુનો સમજાવવા માટે જે તફાવત ઉપયોગ કર્યો છે તે અહીં બાયફર્કેટ કરેલો છે. સાહેબ સંખ્યા અને સૂત્રો આ ખૂબ જ અગત્યના સાહેબ સૂત્રો. ખૂબ જ ઘણી વાર હા. થાય છે કન્ફ્યુઝન n+1 અને ટીક મારીને આવશે n² હા. તો ઘણા એ માટે પણ આપણે સૂત્રો અહીં બાયફર્કેટ આપેલા છે. ખાસ કરીને પૂછો એ સરવાળો ને આપણે મારી આવીએ સરેરાશ આ એક તો એના માટે એકદમ ટેબલ ચાર્ટના સ્વરૂપે બતાવવામાં આવેલું છે. ડન જોરદાર સાહેબ. વિવિધ પ્રકારના પ્રશ્નોની સમૃદ્ધિ, સંખ્યાની સરેરાશ આધારિત અલગ દરેક પ્રકાર વિદ્યાર્થી મિત્રો. સાહેબ સરેરાશ હોય તો બેટ્સમેન અને બોલર આધારિત પ્રશ્નો આવી પણ અલગ નવી ટાઈપ્સ અંદર ઉમેરીને જે પરિકરના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ જશે તો એનો અહીં સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીં જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો સાહેબ અલગ જ્યાં પણ ખૂબ સરસ મજાના ટેબલના માધ્યમથી આ અપૂર્ણાંકની ટકાવારી ખાસ ઘણીવાર પૂછાતી હોય છે સાહેબ. શોર્ટ ટ્રિક્સ અને અહીં જોઈ શકાય છે મેથડ 1 અને શોર્ટ ટ્રિક કે અમુક પ્રશ્નો લાંબી રીતે પણ થતા હોય છે અને એને ટૂંકી રીતે શોર્ટ ટ્રિક થી કઈ રીતે જલ્દીથી કરી શકાય તો આવી જ્યાં જરૂર પડી છે ત્યાં શોર્ટ ટ્રિક્સ નો પણ સમાવવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. મેથડ 1, મેથડ 2 અને પછી શોર્ટ ટ્રિક. જોરદાર, ખૂબ સરસ. અલગ બધા જ પ્રશ્નોમાં તમે જોઈ શકો છો સાહેબ. ચક્રવૃદ્ધિ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે ટેબલ પણ દર્શાવી દીધું છે હા. કે n વર્ષ માટે, 1 વર્ષ માટે, 1.5 વર્ષ માટે જ્યારે ગણતરી 3 મહિને કરવામાં આવે, 6 મહિને કરવામાં આવે એવી ગણતરીનું પણ સૂત્રોના સ્વરૂપે આપી દીધવામાં આવેલું છે. મિક્સચર વાળું ચેપ્ટર છે જેને એલિગેશનની મેથડથી કઈ રીતે ઇઝીલી થઈ શકે એની પણ અહીં પૂરતી માહિતી આપવામાં આવી છે. સુરેખ અને દ્વિઘાત સમીકરણના પ્રશ્નો હા. ખાસ કરીને જીપીએસસી 1-2 જીપીએસસી ની પરીક્ષામાં પૂછાય છે. યુપીએસસી માં તો પૂછાય છે રેગ્યુલરલી, પણ જીપીએસસી માં પણ ઘણા પ્રશ્નો આવે છે સાહેબ. ઉંમર સંબંધિત પ્રશ્નો એમાં પણ ખાસ સોલ્યુશન સાથે અલગ ટાઈપ્સના બાકી રહેલ કાર્ય, વારાફરતી થતું કાર્ય, બધા જ અલગ પ્રકાર અહીંયા આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ કામ અને મહેનતાણું છે સાહેબ. સાકલનો નિયમ, સમય અને અંતર, સમય અને કાર્ય, ટ્રેન આધારિત પ્રશ્નો, નળ અને ટાંકી, ઉંમર સંબંધિત પ્રશ્નો, ગ્રોથ એન્ડ સ્ટ્રીમ સાહેબ. એના પણ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન અહીં આપવામાં આવેલ છે આ બધી વસ્તુઓનું સાહેબ. ત્યારબાદ તમે જોઈ શકો છો જે અમુક જે થિયરી છે કે જેને ફિગર્સ ના માધ્યમથી અને આમ આકૃતિના માધ્યમથી સમજાવવાની ખૂબ જ જરૂર પડતી હોય છે ત્યાં આ પ્રકારની ફિગર્સ પણ આપવામાં આવી છે સાહેબ. ભૂમિતિ, ત્યારબાદ જે ત્રિકોણ, તેના ક્ષેત્રફળ, અલગ પ્રકાર, યામ ભૂમિતિ, કોઓર્ડિનેટ જીઓમેટ્રીના પણ પ્રશ્નો ઘણીવાર આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. તે પણ એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થી લઈને તમામ મુદ્દાઓ અહીં આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. ક્ષેત્રફળ પરિમિતિ હોય, ઘનફળ હોય, નળાકાર, શંકુ, ઘન, બધા જ મુદ્દા હોય સાહેબ. ત્યારબાદ ખૂબ જ ટ્રિગ્નોમેટ્રી, હાઇટ એન્ડ ડિસ્ટન્સ વાળું ચેપ્ટર ઘણીવાર પૂછાતું હોય છે ને કે સીડી લગાવી છે આટલા ઊંચાઈ છે તો એનું કેટલા એંગલેથી ઉચ્છેદ કોણ, અવક્ષેદ કોણ, આ બધા જ મુદ્દાઓ આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સંભાવના ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રોબેબિલિટી છે તો એમાંથી પ્રશ્નો આપણને રેગ્યુલર જીપીએસસી માં તેમાંથી ઘણીવાર આપણને સીડીએસ છે, યુપીએસસી માં પણ પ્રશ્નો પૂછાતા હોય છે સાહેબ. જ્યાં ચાર્ટની જરૂર પડી છે ખૂબ જ સરસ મજાના ઇમેજના માધ્યમથી પણ સાહેબ આ પત્તાવાળા પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. એક પણ પત્તું ચૂકાવવું જોઈએ નહીં, પછી કોઈ એમ કોઈની ફરિયાદ એમ નહીં થાય કે હું પત્તા નથી રમતો એટલે પત્તાના પ્રશ્નો નહીં આવે. બરાબર છે. અહીંયા માહિતી તમને બધી જ આપી દેવામાં આવી છે. ડન. ચાલો માહિતીનું સાહેબ પૃથ્થકરણ આવી ગયું છે. ડેટા એમાં પણ ગ્રાફ સહિત વિદ્યાર્થી મિત્રો વિથ સોલ્યુશન
જીપીએસસી ના પણ પ્રશ્નો, યુપીએસસી ના પણ જે પણ પાઈ ચાર્ટ, ટેબલ ચાર્ટ, બાર ચાર્ટ, મિક્સ આપેલા. ચાર્ટ દરેક પણ આપી દીધા છે. માહિતીની પર્યાપ્તતા. માહિતીની પર્યાપ્તતા સાહેબ એક એવું ચેપ્ટર છે જેમાં દરેક ચેપ્ટરના હા. સમાવેશ થાય છે. આખું ગણિત. આખું ગણિત આવી જાય છે. તો એ આપણું છેલ્લું ચેપ્ટર છે 43મા નંબરનું. બરાબર છે. ચાલો સાહેબ એના પણ પ્રીવિયસ જે ક્વેશ્ચન છે અને મહાવરાના પ્રશ્નો પણ અહીં તમે જોઈ જોઈ શકો શકો છો. છો. તો આ હતું વિદ્યાર્થી મિત્રો ગણિતનું પુસ્તક યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ અગત્યની જે પણ પરીક્ષાઓ છે તેમાં આપને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ થશે. શકે. અને આ છે યુવા ઉપનિષદ ઉપનિષદનું પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો. અને સાહેબ આ તો ખજાનો વધતો જાય છે. વધતો જાય છે. વધતો જાય છે. આપણે વિચાર કરો થોડા સમયમાં બીજું પેજ પણ મૂકવું મૂકવું જ પડશે 100% પડશે. કેમ કે હવે અહીંયા 2 પુસ્તકથી વધારે જગ્યા રહી નથી નથી રહી. અને એમાં પણ વિદ્યાર્થીઓની જે માંગને આધારે જે આપ સૌના સાહેબ અલગ અલગ જે પણ વિડીયો હશે તો વિદ્યાર્થીઓની રજૂઆત આવતી હોય છે કે સાહેબ આ પુસ્તકની જરૂર છે, આ અપડેટ કરો. તો આપ સૌની લાગણીને ધ્યાનમાં રાખીએ છીએ અને આપના જે સજેશન છે એને અમે આવકારીએ પણ છીએ અને તેના પર કામ પણ શરૂ જ છે. ટૂંક સમયમાં આપની જે પણ હવે મોસ્ટ અવેટેડ બુકો જે છે આપને જે જરૂરિયાત છે આગામી પરીક્ષાઓ માટેની તો એ ટૂંક સમયમાં આપના સુધી એ પુસ્તક પણ મળી રહે એવી જ અમારી હાલમાં મહેનત શરૂ છે. તો સ્ટે ટ્યુન, જોડાયેલા રહો યુવા ઉપનિષદ પબ્લિકેશન સાથે. મળીએ નેક્સ્ટ ટાઈમ નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.